પોલીસ પર હુમલો, થાર ચાલક ઝડપાયો। નમસ્કાર, વતનની વાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુર તાલુકાના જૂની સાંકળ ધાર પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ પર હુમલાનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારોટને થાર ચાલકે પોતાની ગાડી પર પગ ચડાવી ઈજાગ્રસ્ત કર્યાનું સામે આવ્યું છે। પોલીસે ફરાર થયેલા આરોપીને વીરપુરથી ઝડપી પાડ્યો છે। આ ઘટના જેતપુર તાલુકાના જૂની સાંકળી ધાર પોલીસ ચોકી નજીક બની હતી। ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારોટે એક થાર ચાલકને વાહન ઊભું રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ઊભું રાખવાને બદલે કોન્સ્ટેબલ મહેશભાઈના પગ પર ગાડી ચડાવી દીધી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। પ્રજાના રક્ષક પર થયેલા આ હુમલાથી સવાલ ઊભા થાય છે કે આવા આવારા તત્વો બેફામ બનીને ફરે છે, તેના કાયદાની લગામ કસવી જરૂરી છે। જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા યાત્રાધામ વીરપુરના ચામુંડા ચોક પાસેથી થાર ચાલક અંકિત પરમાર અને તેની સાથે રહેલી એક મહિલાની વીરપુર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ઘટના બાદ બંને પક્ષો દ્વારા તાત્કાલિક 108ને ફોન કરવામાં આવ્યો હતો। પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારોટ અને થાર ચાલક અંકિત પરમાર બંનેને પ્રાથમિક સારવાર અર્થે વીરપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે। આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ પ્રકારના બનાવો પોલીસની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ઊભા કરે છે। આ ઘટના અંગેની વધુ વિગતો બાબતે વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે અને જેતપુર તાલુકાની હદમાં બનાવ બન્યો હોવાથી આરોપી તથા કેસને જેતપુર તાલુકા પોલીસ હવાલે કરેલ છે।